મોરબી માળિયા હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। તોફાન ગાડીમાં 15 જેટલા લોકો માત્ર બહાર લટકેલા જોવા મળ્યા છે। જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો આ પ્રકારની જોખમી સવારી દરમિયાન અકસ્માત થાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે। તો જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે। આપ જોઈ શકો ખાલી એક બમ્પ આવે તો પણ કેટલા લોકો નીચે પટકાઈ શકે છે અને તેવામાં જો અકસ્માત થાય કોઈ વાહન સાથે કોઈ વાહન ઓવરટેક કરવા જાય અથવા તો સાઈડમાં અડી જાય તો પણ કેટલા લોકોના જીવ જોખમમાં મુકાય એ આપ સમજી શકો છો, કારણ કે પાછળ કેટલાક લોકો લટકેલા છે, વાહનની ઉપર કેટલાક લોકો બેસેલા છે અને તેમના સેફટીનો સૌથી મોટો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે। તો 15થી વધુ લોકો એક જ વાહનમાં સવાર થયા છે। વાડજ સેક્ટર 3 માં ચોંકાવનારી ઘટના બની છે। 32 વર્ષીય યુવક 5મા માળેથી પડી જતા મોત થયું છે। પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાની આશંકા છે। યુવકને પત્ની સાથે ચાલતો હતો કલે અને પત્નીના ભાઈઓએ યુવકને ફેંકી દીધો હોવાની આશંકા છે। પોલીસના મતે ભાવેશભાઈ મકવાણાને પત્નીના ભાઈઓએ 5મા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। વાડજ વિસ્તારના સેક્ટર 3C બ્લોકમાં રહેતો હતો મૃતક ભાવેશ। રિક્ષા ચાલક ભાવેશ બળદેવભાઈ મકવાણાને પત્ની સાથેના અણબનાવ બાદ ઘરમાં તેઓ હતા ત્યારે પત્નીના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા। પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી 5મા માળેથી નીચે ફેંકી દીધા, જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું છે। વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ પણ શરૂ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, 5મા માળેથી પડી જતા યુવકનું મોત શંકાસ્પદ છે આખી આ ઘટના। જે રીતે આ બનાવ સામે આવ્યો કે મોડી સાંજે એટલે કે રાત કહી શકાય કે એક યુવક જે છે 5મા માળેથી પડી જતા તેનું મોત થાય છે। જો કે પોલીસના પહોંચતા પોલીસને પહેલાથી શંકા હોય છે કે આ કોઈ આત્મહત્યા કે કોઈ લાપરવાહીના કારણે ના પડી ગયા હોય, પરંતુ આ હત્યા હોય એ પ્રકારની આશંકા હતી। તેથી પોલીસે સ્પેશિયલની મદદ લીધી, તપાસ શરૂ કરી, ક્રોસ વેરિફિકેશન કર્યું, જેમાં સામે આવ્યું કે મૃતક ભાવેશભાઈની પત્ની સાથે થોડુંક અણબનાવ હતો, જેના કારણે મૃતકના જે શાળાઓ છે તે લોકો ત્યાં પહોંચ્યા। તેના પહેલા ભાવેશભાઈને માર માર્યો, ત્યારબાદ 5મા માળે તેને ફેંકી દીધા હોવાની હાલ વાત સામે આવી રહી છે। તેથી પોલીસે અત્યારે તમામ જે શાળાઓ છે મૃતકના તે લોકોને અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે કે કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો છે। જો કે હત્યા હોવાથી પોલીસે હત્યાની કલમ ઉમેરીને આગળની જે તપાસ છે તે શરૂ કરશે એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે 2 ભાઈઓ પર હુમલો થયો છે। ભઠ્ઠા પાસેના વ્રજ પ્લાઝા કોમ્પ્લેક્સની બહારની આ ઘટના છે। પોલીસે હત્યાનો પ્રયાસ રાઇટિંગનો ગુનો નોંધ્યો। પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। તો પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે। પાલડી ભઠ્ઠા નજીકની આ ઘટના છે અને ઘટના મામલો ત્યારે બીચક્યો હતો જ્યારે ફટાકડા ફોડવા જેવી બાબતે 2 ભાઈઓ પર હુમલો થયો। પોલીસે હત્યાનો પ્રયાસ રાઇટિંગનો ગુનો નોંધ્યો છે। અમદાવાદના સોલામાં લૂંટની ઘટના સરનામું પૂછવાના બહાને રોકી માળા અને વીંટી સેરવી લીધી છે। સોલામાં લૂંટની ઘટના ઘટી છે તો ગાડીમાં બેસેલા નાગા બાવાએ કરી છે કરામત। આશીર્વાદ આપવાના બહાને 1000 રૂપિયા આપી પીઠના ભાગે થપ્પો માર્યો। 4.5 લાખની રુદ્રાક્ષની માળા, ડાયમંડની વીંટી સેરવી લીધી છે। સોલા નીલગિરી સર્કલ પાસેનો આ બનાવ છે। સોલા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે। તો અમદાવાદના સોલામાં લૂંટની ઘટના અને આ સાથે સરનામું પૂછવાના બહાને માળા અને વીંટી પડાવી લીધી છે। તો નાગા બાબાએ આ કરામત કરી છે।